સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ એવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે જેમને રાજકારણ સાથે દૂર દૂર સુધીનો કોઈ સંબંધ નથી. દાયકાઓથી ભાજપનું આ બ્રહ્માસ્ત્ર ગણાય છે, જેનો ભૂતકાળમાં પણ અનેકવાર ઉપયોગ થયો છે અને આ બ્રહ્માસ્ત્રના જનક શંકરસિંહ વાઘેલા મનાય છે, જે 3 દાયકાથી ભાજપ સાથે આડવેર ધરાવે છે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. લોક ગાયિકા રાજલ બારોટ, નેહા સુથાર, ડાયરાના કલાકાર માયાભાઈ આહિરની દીકરી સોનલબેન, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમાર જેવી સેલિબ્રિટી તો મહેસાણા ખાતે ભાજપ કાર્યાલયના સહાયકને ટિકિટ આપીને ભાજપે એક તીર વડે અનેક નિશાન સાધ્યા છે. ગુજરાતમાં ભાજપ હજુ સંઘર્ષ કરી રહ્યું હતું અને શંકરસિંહ વાઘેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે તેમણે અનેક પ્રયોગો કર્યા હતા. તેમાંનો એક પ્રયોગ બહુ યશસ્વી, લાભદાયક નીવડ્યો હતો. કોંગ્રેસ અને પછી જનતા દળ સામે સંઘર્ષ કરી રહેલા ભાજપની ટિકિટ માટે કોઈ મોટા નેતા ઉત્સાહ દાખવતા ન હતા ત્યારે શંકરસિંહે સમાજના વિભિન્ન ક્ષેત્રોના તેજસ્વી, જાણીતા કે સેવાભાવી વ્યક્તિઓને ભાજપ સાથે જોડીને ઉમેદવારી કરાવવાના પ્રયાસો શરૂ કર્યા, જેને ભારે સફળતા મળી. શંકરસિંહ હવે ભલે ભાજપથી સામાછેડે ચાલે છે, પરંતુ હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપે શંકરસિંહના વ્યૂહનું અનુકરણ કર્યું છે. રામાયણ ધારાવાહિકથી પ્રખ્યાત થયેલા દીપિકા ચિખિયાલી, મહેન્દ્ર મશરૂમની વાત કરીએ તો કોંગ્રેસ અને બાદમાં ચીમનભાઈ પટેલના ચડતા જુવાળ સામે ભાજપને ખાસ સફળતા મળતી નહોતી ત્યારે શંકરસિંહ વાઘેલાએ આશ્ચર્યજનક નામોને આગળ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો. રામાયણ ધારાવાહિકથી ઘર ઘરમાં લોકપ્રિય બનેલ દીપિકા ચિખલિયાને તેમણે લોકસભાની વડોદરા બેઠકની ઉમેદવારી માટે સંમત કર્યા હતા અને પ્રચંડ જીત મેળવી હતી. જૂનાગઢના સેવાભાવી મહેન્દ્ર મશરૂમને વિધાનસભા ભાજપના ઉમેદવાર બનાવ્યા, રાજી કર્યા હતા. મહુવાના ડોક્ટર કનુ કડસરિયા રાજ્ય સરકારના ટોચના અધિકારી તરીકે યશસ્વી કામ કરી રહેલા જય નારાયણ વ્યાસને પણ શંકરસિંહ ભાજપ સાથે જોડીને જીતવાડવામાં સફળ રહ્યા હતા. ઉદ્યોગપતિ દિલીપ પરીખને પણ રાજકારણમાં લાવીને મુખ્યમંત્રી બનાવવા સુધીની સફર પણ જાણીતી છે. ભાજપની એવી સ્ટ્રેટેજી પણ રહી છે કે ક્યારેક સામા પક્ષના મોટા દિગ્ગજ અને પ્રભાવશાળી નેતાની સામે સાવ અજાણ્યા પરંતુ સ્વચ્છ છબી ધરાવનાર યુવાનને આગળ કરીને મેદાન મારી જાય છે. અમરેલીમાં દ્વારકાદાસ પટેલને ચડતો સૂરજ હતો ત્યારે તેમની સામે તદ્દન અજાણ્યા વિદ્યાર્થી નેતાને આગળ કર્યા અને દ્વારકાદાસનું રજવાડું છીનવી લીધું હતું. એ યુવા નેતા એટલે આજના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણી. શંકરસિંહે અલગ ચોંકો માર્યો ત્યારે ધંધુકા બેઠક પર તત્કાલીન મુખ્યમંત્રી દિલીપ પરીખ સામે ભાજપે અમદાવાદ કાર્યાલયમાં વહીવટ સંભાળતા ભરત પંડ્યાને મેદાનમાં ઉતારીને સૌને ચોંકાવી દીધા હતા. ભરત પંડ્યાને એ વખતે કોઈ જાણતું નહોતું, પરંતુ યુવાન વય અને સ્વચ્છ છબીના કારણે તત્કાલીન મુખ્યમંત્રીને હરાવી તેઓ જાયન્ટ કિલર બન્યા હતા. આ વખતે પણ ભાજપે મહેસાણા કાર્યાલયમાં સેવા આપતા વ્યક્તિને ટિકિટ આપીને આશ્ચર્ય સર્જ્યું છે. ગુજરાતમાં ભાજપ હવે સર્વવ્યાપક અને પ્રભાવશાળી બની ચૂક્યો છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપે એ જ જૂની સ્ટ્રેટેજી અપનાવી છે. જાણીતા લોક ગાયિકા નેહા સુથારને વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોક ગાયક રાજલ બારોટને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજલ બારોટ વિખ્યાત ગાયક સ્વ મણિરાજ બારોટની દીકરી છે અને તેમના પતિ અલ્પેશ બાંભણિયા ઉના નગરપાલિકાના સદસ્ય રહી ચૂક્યા છે. ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના બહુચર્ચિત પુત્ર જયરાજ આહિરને બદલે ભાજપે તેમની દીકરી સોનલબેનને બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે શહેરના જાણીતા રેડિયો જોકી આભાને ઉમેદવાર બન્યા છે. આ બધું જોઈને એવું લાગે છે કે શંકરસિંહ વાઘેલાની સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે. નમસ્કાર.